નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસની મેઇન્સ માટેના આપણે વિડીયો ઘણા બધા બનાવ્યા છે મિત્રો। ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો। આજે મિત્રો આપણે ભણીશું ચર્ચાપત્ર નંબર 2। અગાઉ આપણે ચર્ચાપત્ર નંબર 1 સમજ્યા છે મિત્રો। ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજાનું વિડીયો પણ પડેલું છે, બરાબર। તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચર્ચાપત્ર પહેલાં મિત્રો તમારે આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે મિત્રો। સૌથી પહેલું એ છે મિત્રો કે લેખનના અંદર એકરૂપતા જળવાઈ રહેવી જોઈએ, યોગ્ય શબ્દ વચ્ચે અંતર હોવું જોઈએ મિત્રો, ઉપરની અથવા નીચેની લીટીને અડાડીને લખવાનું છે, આ બધી એકરૂપતા હોય લેખનના અંદર મિત્રો। બીજી મહત્ત્વની બાબત એ છે કે યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો, જોડણીની ભૂલો કરવાની નથી અને છેકછાક કરવાનું નથી। જો તમારાથી મિત્રો જોડણીની ભૂલો થતી હોય, છેકછાક થતું હોય તો દિવસનું 2 થી 3 કલાક લખવાનું કે લખવાથી જેથી કરીને આ બધી ભૂલો સુધરી શકે છે, બરાબર। અને છેકછાકના અંદર મિત્રો એક ખોટો શબ્દ તમારાથી લખાય તો એના ઉપર બારીક લીટી કરવાની છે એક નાની, બરાબર। ત્યારબાદ સાચો શબ્દ લખવાનો, એના ઉપર ઘૂંટવાનું નથી મિત્રો। આ બધી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે કે જેથી કરીને તમારું માર્કિંગ કપાય ના મિત્રો, સારા એવા માર્ક્સ મળે, બરાબર। અને ગુજરાતી લેખિતના અંદર મિત્રો તમારું માર્ક્સ કપાય છે ને એનું કારણ જ મેન આ છે મિત્રો, છેકછાક થવું, જોડણીની ભૂલો કરવી, વિરામચિહ્નો ના મૂકવા, તો આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે। હવે મહત્ત્વની બાબત એ છે કે ચર્ચાપત્ર છે શું મિત્રો, એની માહિતી આપણે સમજી લઈએ, બરાબર। તો ચર્ચાપત્ર જે છે મિત્રો તમારી પરીક્ષાના અંદર 2 પૂછાશે, બરાબર। એક ચર્ચાપત્ર 10 ગુણનું પૂછાશે, એવા 2 ચર્ચાપત્ર પૂછાશે જે તમારી પરીક્ષાના અંદર। અને ચર્ચાપત્ર મિત્રો તમારે 1 થી 1.5 અથવા 2 પેજના અંદર લખવાના રહેશે, બરાબર। વધારે લખવાના નથી મિત્રો, કારણ કે 200 પેજની લિમિટ આપી છે, એટલે 1.5 અથવા 2 પેજના અંદર તમારે ચર્ચાપત્ર લખીને પૂરું કરવાનું। હવે યાદ રાખજો મિત્રો કે ચર્ચાપત્રમાં છે ને મિત્રો એ વર્તમાનપત્રના પ્રશ્નો, જે પ્રજાના પ્રશ્નો હોય ને એ તમારે અંદર લખવાના હોય છે, બરાબર। આ જે ચર્ચાપત્ર હોય છે ને એ વર્તમાનપત્રના અંદર આપવાનું હોય છે, જે પ્રજાને અવેરનેસ કરવાની હોય છે, પ્રજાના પ્રશ્નો હોય છે એને હલ કરવાના હોય છે, આ બધી બાબતો જે લખીને મિત્રો એ વર્તમાનપત્રના અંદર આપવાની હોય છે મિત્રો, આને ચર્ચાપત્ર કહેવાય। બીજું મિત્રો જો કે ચર્ચાપત્ર જે છે ને એ સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર છે મિત્રો, બરાબર। તમને હાલ જે સમજાયું એ મુજબ તો ચર્ચાપત્ર વિશે તમને માહિતી મળી ગઈ છે, બરાબર। ચર્ચાપત્ર કોને કહેવાય, લખવાના અંદર કેવી બાબતોનું ધ્યાનમાં રાખવાની, આ બધી બાબતો અંદર આવે છે। તો જો મિત્રો પહેલાં આપણે ચર્ચાપત્ર જોયું હતું મિત્રો, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે હતું, બરાબર। આજનું જે બીજા નંબરનું આ ચર્ચાપત્ર છે ને, માતૃભાષામાં શિક્ષણ અનિવાર્ય છે કે નહીં એ વિષય પર તમારા વિચારો દર્શાવતું ચર્ચાપત્ર વર્તમાનપત્રના તંત્રીશ્રીને લખો, બરાબર। અહીંયા જો વર્તમાનપત્રનું નામ આપ્યું નથી, એટલે તમે ગમે તે મિત્રો કક્કાના અંદરથી ગમે તે મૂળાક્ષરોથી તમે નામ આપી શકો છો મિત્રો, બરાબર। આટલી બાબત ધ્યાનના અંદર રાખજો। પ્રશ્ન ફરીથી સમજી લો મિત્રો, આ રીતનો ક્વેશ્ચન તમારે પૂછાશે કે માતૃભાષામાં શિક્ષણ અનિવાર્ય છે કે નહીં એ વિષય ઉપર તમારા વિચારો દર્શાવતું ચર્ચાપત્ર વર્તમાનપત્રના તંત્રીશ્રીને લખવાનું છે। તો આ બાબત તમે સમજી ગયા। તો હવે સૌ પ્રથમ ચર્ચાપત્ર લખતી પહેલાં જવાબના અંદર સૌથી પહેલાં ઉપર વચમાં ચર્ચાપત્ર લખવાનું, આજુબાજુ તમારે ડિઝાઇન કરવી હોય તો કરી દેવાની, બરાબર। ત્યારબાદ ચર્ચાપત્ર જે લખે છે એ વ્યક્તિનું આપણે સરનામું લખવાનું છે મિત્રો, જમણી બાજુના અંદર, બરાબર। જો સૌ પ્રથમ આપ્યું છે બ.ક.ડ એ વ્યક્તિનું નામ છે, બરાબર। તમે જે મૂળાક્ષરના અંદરથી લખી શકો છો, અથવા પ્રશ્નના અંદર આપ્યું હોય તો તમે એ નામ લખી શકો, પણ આપ્યું નથી તો બ.ક.ડ વ્યક્તિનું નામ લખ્યું છે મિત્રો આપણે। પછી સરનામું એક કરીને મિત્રો અલ્પવિરામ કરવાનું, પાલનપુર શહેર કરીને પૂર્ણ વિરામ કરવાનું, બરાબર। જો અલ્પવિરામ અને પૂર્ણ વિરામ કઈ જગ્યા પર કરવાનું એનો મિત્રો તમને માર્ક્સ મળતા હોય છે, બરાબર। કોઈ પણ શહેરનું પ્રોપર નામ લખતા હોય મિત્રો તો પૂર્ણ વિરામ કરવું ફરજિયાત, બરાબર। સરનામું લખો તો મિત્રો અલ્પવિરામ કરવાનું, ત્યારબાદ લખવાનું મિત્રો તમારે તારીખ 9/5/2026 તમે ગમે તે લખી શકો। આ બધું લખવાનું છે મિત્રો જમણી બાજુ ઉપર મિત્રો, બરાબર, જે ચર્ચાપત્ર આપે છે એ વ્યક્તિનું। હવે નીચે મિત્રો જુઓ કે જે વર્તમાનપત્રના જે તંત્રી છે એને આપણે જે આ ચર્ચાપત્ર લખવા માટે મોકલવાનું છે, બરાબર। તો એના અંદર મિત્રો તો સૌથી પહેલાં મિત્રો તંત્રીનું એડ્રેસ લખતા પહેલાં પ્રતિ કરવાનું, બરાબર। ત્યારબાદ અલ્પવિરામ કરી દેવાનું, તંત્રીશ્રી કરીને તમારે અલ્પવિરામ કરવાનું। પછી જો વર્તમાનપત્રનું નામ આપ્યું નથી તો અહીંયા મિત્રો આપણી રીતે આપી દેવાનું, અબક વર્તમાનપત્ર અલ્પવિરામ કરવાનું, સરનામું 2 કરીને અલ્પવિરામ, બરાબર। તો જો મિત્રો એડ્રેસના અંદર જો મિત્રો સરનામાના અંદર કઈ બાજુ ઉપર અલ્પવિરામ કરવાનું છે, કઈ જગ્યા પર પૂર્ણ વિરામ કરવાનું છે, આ બધી બાબતો સમજવી ખૂબ જ જરૂરી છે, બરાબર। આ નાની નાની બાબતોના અંદર તમારા માર્ક્સ કપાતા હોય છે। જો તમે મિત્રો અલ્પવિરામ પૂર્ણ વિરામ નથી કરતા તો 1.5 થી 2 માર્ક્સ તમારા કપાઈ શકે, એટલે આટલી બાબત ધ્યાનમાં રાખવાની, બરાબર।
ઉપર મિત્રો જમણી બાજુ જે ચર્ચાપત્ર લખે છે મોકલે છે ને મિત્રો એનું સરનામું લખવાનું, તંત્રીશ્રીને મોકલવાનું છે તો એનું સરનામું મિત્રો ડાબી બાજુ નીચે લખવાનું. ત્યારબાદ મિત્રો તમારે જો આ રીતનો વિષય લખવાનો રહેશે મિત્રો. સરનામા લખ્યા પછી વિષયના અંદર આ બાબત તમારે લખવાની. વિષય કરીને લખવાનું માતૃભાષામાં શિક્ષણ કેટલું યોગ્ય સંદર્ભે ચર્ચાપત્ર, બરોબર આવું લખવાનું. માતૃભાષામાં શિક્ષણ કેટલું યોગ્ય છે મિત્રો એ સંદર્ભે ચર્ચા કરવાની છે અને આ બાબતની આપણે મિત્રો પ્રજાના અંદર જાગૃતિ લાવવાની છે અને પ્રજાના પ્રશ્નોને હલ કરવાના છે, બરોબર. તો એ રીતનું આપણે આ ચર્ચાપત્ર લખવાનું છે. પછી નીચે લખવાનું માનનીય સાહેબ શ્રી, પછી અલ્પવિરામ કરી દેવાનું. ત્યારબાદ મિત્રો ઉપરોક્ત વિષય પ્રત્યેના મારા વિચારો દર્શાવતું ચર્ચાપત્ર લખી રહ્યો છું, તેને આપના વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા વિનંતી, બરોબર. તો તમે આ રીતનું મિત્રો તંત્રીશ્રીને વિનંતી કરી શકો છો, બરોબર. પછી લખવાનું મિત્રો બિડાણ ચર્ચાપત્ર, બરોબર. નીચે લખી શકો છો આપનો વિશ્વાસુ બકડ, જે ઉપર નામ લખ્યું છે ને એ જ, બરોબર. નામ જે લખ્યું હોય એ જ મિત્રો આપનો વિશ્વાસુના અંદર લખવાનું. આપનો વિશ્વાસુ કરીને મિત્રો અલ્પવિરામ કરવાનું. અહીંયા મેં કર્યું નથી પણ તમારે કરી દેવાનું, બરોબર. આટલી બાબતનું ધ્યાનમાં રાખવાનું. આટલું લખવાના મિત્રો તમને 3 થી 4 માર્ક્સ મળવાના છે, આટલું યાદ રાખજો. બાકી સબ્જેક્ટ તમારે શું લખવાનો એ નીચે આપેલું છે. આટલું લખ્યા બાદ મિત્રો તમે વચમાં લીટી પણ કરી શકો છો, બરોબર. ત્યારબાદ તમારો જે સબ્જેક્ટ જે છે ને એનું ટાઇટલ આપવાનું અને નીચે તમે આ રીતે લખી શકો છો. તમને આ જોવા મળે છે, બરોબર. વચમાં લીટી કરવાની. વચ્ચે લીટી કર્યા બાદ મિત્રો તમારે વચમાં જ મિત્રો એક ટાઇટલ આપવાનું છે, બરોબર. જે બાબતનું ચર્ચાપત્ર છે એ. તો આજના સમયમાં માતૃભાષાની જરૂરિયાત શિક્ષણમાં કેટલી, આવી રીતે કરીને તમે આ ટાઇટલ આપી શકો છો અને નીચે મિત્રો વિષય વસ્તુ તમે લખી શકો છો, બરોબર. વિષય વસ્તુના માર્ક્સ મિત્રો 6 માર્ક્સ તમને મળશે અને ઉપરનું જે લખ્યું તમે મિત્રો જે સરનામું લખ્યું છે, વિષય લખ્યો છે, બરોબર, એ બધાના તમને 3 થી 4 માર્ક્સ મળશે. તો આટલી બાબત ધ્યાનમાં રાખવાની. તો હવે મિત્રો નીચે તમારે લખવાની શરૂઆત કરવાની છે. એના પહેલાં મિત્રો આ ચર્ચાપત્ર તમને ગમતું હોય તો લાઇક શેર કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો શરૂઆત કરતાં મિત્રો તમારે આ રીતે કરવાની છે કે વિશ્વના બધા જ સંપન્ન દેશમાં શાસનની ભાષા ત્યારની માતૃભાષા જ છે, બરોબર. યાદ રાખજો મિત્રો, વિશ્વના બધા જ સંપન્ન દેશમાં શાસનની ભાષા ત્યાંની, યાદ રાખજો ત્યારની નહીં પણ ત્યાંની માતૃભાષા જ છે. જે તે દેશની જે માતૃભાષા હોય, જે તે રાજ્યની માતૃભાષા હોય એ માતૃભાષાની વાત કરવામાં આવે છે મિત્રો. ઇઝરાયેલે, યાદ રાખજો મિત્રો, ઇઝરાયેલના 16 વિદ્વાનોએ ત્યારની સ્થાનિક ભાષામાં હિબ્રુમાં જ નોબેલ પુરસ્કાર મેળવ્યો છે, બરોબર. તો જો મિત્રો વર્તમાનના અંદર ઘટેલી ઘટનાઓ હોય ને મિત્રો એ તમે આવી રીતે અંદર લખી શકો છો મિત્રો. કઈ જગ્યા પર કેવો ઉપયોગ કરો ને એ તમારે મિત્રો વિચારવાનું રહેશે. તો એ ઘટના અહીંયા દર્શાવી છે, બરોબર, કે ઇઝરાયેલના 16 વિદ્વાનોએ ત્યાંની સ્થાનિક ભાષા હિબ્રુ ભાષામાં નોબેલ પુરસ્કાર મેળવ્યો છે, બરોબર. તો દેશના મૌલિક વિચારો અને સર્જનાત્મક અભિવ્યક્તિ માત્ર પોતાની ભાષામાં સંભવ છે મિત્રો. એટલે કે વ્યક્તિની અંદર નવા વિચારો પોતાની ભાષામાં જ સ્ફુરે છે, બરોબર. તો આ બધી બાબતો તમે લખી શકો છો અને જે ચર્ચાપત્ર તમે આવી રીતે શરૂઆત કરી શકો છો, બરોબર. હવે નીચે જો મિત્રો આપ્યું છે તમે આ બાબત પણ અંદર એડ કરી શકો છો કે મનુષ્યનો સર્વાંગી વિકાસ શિક્ષાના માધ્યમથી સંભવ છે. શિક્ષા દ્વારા જ જ્ઞાનનું જ્યોત પ્રજ્વલિત થાય છે, બરોબર. પરંતુ જ્યારે શિક્ષણમાં માધ્યમની વાત આવે ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે કયા માધ્યમમાં આપવી, બરોબર. જો આવો પ્રશ્ન થતો હોય છે. રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે મિત્રો, જો મહાન વ્યક્તિઓ મિત્રો જે માતૃભાષા વિશે જે શબ્દો અથવા વચન બોલ્યા છે ને મિત્રો અહીંયા તમે લખી શકો છો, બરોબર. રવિન્દ્રનાથ ટાગોર એવું કહે છે કે શિક્ષા માતૃભાષામાં જ થઈ શકે, તે ભાષામાં બાળક સરળતાથી સમજી શકે છે. શિક્ષાનું સૌથી ઉત્તમ માધ્યમ માતૃભાષા જ છે મિત્રો. યાદ રાખજો, આવી બાબતો તમે લખી શકો છો. તો જો મિત્રો હાલ આપણે અડધું ચર્ચાપત્ર લખ્યું છે, આગળ લખીશું. એના પહેલાં તમને જરૂરી માહિતી તમને આપી દઉં છું. તમને ખબર છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે મિત્રો આપણે 9-10 જેવા વિડીયો બનાવેલા છે, બરોબર. કયા કયા વિડીયો બનાવ્યા છે તમે જોઈ લો, જાણી લો મિત્રો. તો સૌથી પહેલાં તો મિત્રો આપણે 4 પત્રો લખ્યા છે, બરોબર. એ 4 પત્રોમાંથી 2 પત્રો તમારી ટાટની મેન્સના અંદર પૂછાશે. એક પત્ર લખ્યો છે મિત્રો ફરિયાદ પત્ર, એનું પણ વિડીયો બનાવ્યું. વિનંતી પત્રનું વિડીયો બનાવ્યું, અભિનંદન પત્રનું વિડીયો બનાવ્યું અને શુભેચ્છા પત્રનું વિડીયો બનાવ્યું. તો આ 4 પત્રના મિત્રો લખવાના ફોર્મેટ અલગ છે, બરોબર. તમે ચેનલ પર જઈને સારી રીતે જોજો મિત્રો કે જેથી કરીને તમારે આ જે 20 ગુણના 2 પત્રો પૂછાશે ને 10-10 ગુણના એના અંદર ભૂલ ના થાય. તો 4 પત્રો મિત્રો જોઈ લેજો, બરોબર. ચેનલ પર આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે અથવા વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે. આના સિવાય મિત્રો આપણે નિબંધ લેખન કરી છે, બરોબર. તો નિબંધ લેખનની શરૂઆત આપણે જે કરી છે એના અંદર મિત્રો આપણે 3 નિબંધ લખ્યા છે. તો સૌથી પહેલો નિબંધ લખ્યો છે મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020. સંપૂર્ણ ડિટેલના અંદર સમજાવ્યું છે મિત્રો નિબંધ કઈ રીતે લખવાનો, બરોબર. એની પદ્ધતિ કઈ છે, એનો ફ્લો કયો છે, એ સારી રીતે તમે ચેનલ પર વિડીયોના અંદર જઈને જોઈ શકો.
નીચે આપી છે મિત્રો ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓ અને ભલામણ. આ બીજા નંબરનો નિબંધ છે મિત્રો, બરોબર. શિક્ષણને લગતા જ આપણે નિબંધો લખ્યા છે. આ બીજા નંબરનો નિબંધ છે મિત્રો, જોઈ લેજો અને લખી લેજો, બરોબર, અને સમજજો. પછી ત્રીજા નંબરનો આપણે નિબંધ લખ્યો છે મિત્રો, શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ. તમે ના જોયા આ 3 નિબંધ અને 4 પત્રો મિત્રો તો ચેનલ પર જઈને જોઈ લેજો. આના સિવાય મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણ ધોરણ 9, 10, 11, 12નું વ્યાકરણ જે છે ને મિત્રો એ તમારી ટાટની મેન્સના અંદર 20 ગુણના અંદર પૂછાશે. એનું પણ વિડીયો બનાવ્યું છે. બીજા ઘણા બધા વિડીયો આવશે મિત્રો, બરોબર. આ વ્યાકરણના, બરોબર, પત્ર લેખનના, નિબંધના, ચર્ચાપત્રના આ બધા વિડીયો આવશે. આ જે બનાવ્યા છે એ પણ તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો અને લખવાની પ્રેક્ટિસ કરજો મિત્રો. લખશો ત્યારે જ તમે ત્યાં પેપરના અંદર લખી શકશો, આટલું યાદ રાખજો, બરોબર. તો આ બધી બાબતો ધ્યાનના અંદર રાખવાની છે. આના સિવાય મિત્રો આપણે 2 ચર્ચાપત્ર લખ્યા છે. એક ચર્ચાપત્ર લખ્યું છે NEP 2020 ઉપર અને બીજું જે ચર્ચાપત્ર છે ને મિત્રો હાલ જે આપણે જોઈ રહ્યા છો એ શિક્ષણના અંદર માતૃભાષાનું મહત્વ. આ બંને ચર્ચાપત્ર લખ્યા છે, જોઈ લેજો. હજુ બીજા પણ ચર્ચાપત્ર આવશે, આટલી બાબત ધ્યાનના અંદર રાખજો. હવે મહત્વની બાબત એ છે કે ટીચિંગ જે કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર પેજ બનાવ્યા છે. બંનેને સૌપ્રથમ ફોલો કરી દેજો. બંનેના અંદર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મળશે મિત્રો આ બંને પેજ ઉપર. અને હા, જે ટાટ મેન્સ માટે જેટલા પણ વિડીયો બનાવે છે બધાની લિંક મિત્રો ટેલિગ્રામના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરોબર. એટલા માટે ટેલિગ્રામને જોઈન કરી દેજો, ઇન્સ્ટાગ્રામને જોઈન કરી દેજો. આટલી બાબત ધ્યાનમાં રાખજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો આપણે આગળનું જે ચર્ચાપત્ર છે એને સારી રીતે આપણે સમજીએ, બરોબર. તો હવે મિત્રો તમે આ બધી બાબત પણ અંદર લખી શકો છો કે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે જાપાનમાં માતૃભાષા દ્વારા શિક્ષણથી જ જે જનજાગૃતિ થઈ છે તેનાથી ત્યાંના જ બધા કામોમાં નવીનતા જોવા મળે છે, બરોબર. તો ગાંધીજી આ બાબત માતૃભાષા વિશે જે કહી છે મિત્રો તમે અહીંયા એડ કરી શકો છો. નીચે આપી છે મિત્રો કે માતા અને બાળકનો સંબંધ પ્રકૃતિમાં સૌથી અદ્ભુત છે, બરોબર. માતા અને બાળકનો સંબંધ પ્રકૃતિમાં સૌથી અદ્ભુત છે. બાળક માતાથી સર્વાધિક શીખ ગ્રહણ કરે છે, બરોબર. યાદ રાખજો, બાળક માતાથી સર્વાધિક શીખ ગ્રહણ કરે છે. એટલે જે રીતે માતાની શીખ બાળકને પોતાના સંસ્કારોથી જોડી રાખવામાં મદદ કરે છે તેવી જ રીતે માતૃભાષા લીધેલા શિક્ષણ આપણને આપણા મૂળથી જોડી રાખવામાં પ્રયત્ન કરે છે, બરોબર. જો ખૂબ સરસ મજાની વાત કરી છે મિત્રો. આવી બધી બાબતો તમે અંદર લખો અને આના સિવાય પણ વધારાનું તમે જાણતા હોય તે બાબત પણ તમે લખી શકો છો, બરોબર. અને જે આ ચર્ચાપત્ર છે ને 1.5 થી 2 પેજના અંદર લખવાનું રહેશે. તો આપણે આપણી ભાષાને સ્વીકારી શિક્ષણનું માધ્યમ બનાવવું જોઈએ, બરોબર. તો આ રીતનું મિત્રો આ ચર્ચાપત્ર તમે લખી શકો છો. અને જે મધ્ય ભાગ છે ને મિત્રો જે સબ્જેક્ટ છે એના અંદર થોડું વધારે લખવાનું, બરોબર. 2 પેજ ભરાય એ રીતનું તમારે લખવાનું. તો જો મિત્રો આ ચર્ચાપત્રનું ફોર્મેટ તમે સારી રીતે સમજી ગયા હશો, બરોબર. કઈ રીતે લખવાનું છે, કઈ રીતે શરૂઆત કરવાની, અલ્પવિરામ, પૂર્ણવિરામ, વિરામ ચિહ્નોનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે મિત્રો, જોડણીની ભૂલો નથી કરવાની. આ બધી જ બાબતોની માહિતી તમને આપી દીધી છે. વિડીયો ગમતો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર પેજ બનાવેલા છે. આ બંને પેજને ફોલો કરી દેજો, તમને 100% કામ આવશે મિત્રો, બરોબર. આ એજ્યુકેશન અપડેટ માટે અને જે મહત્ત્વના વિડીયો છે એની લિંક પણ એના અંદર મૂકવામાં આવે છે, બરોબર. જે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. અને હા, આપણે આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.